ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પરમાત્માને 2 મિનિટ માટે યાદ કરશું અને જે ગીત વાગશે એ ગીતના શબ્દોની અંદર પણ તમારું ધ્યાન હરવજો તો તમને ખૂબ જ શાંતિનો અનુભવ થશે. आज तुझे कुछ देने के लिए बड़े हैं पर्व पिता के हाथ। भर ले झोली तू रत्नों से, भर ले झोली तू रत्नों से, सदा रहे ये तेरे साथ। आज तुझे कुछ देने के लिए बड़े हैं पर्व पिता के हाथ। मानव दुनिया में सदा कहलाए, बिन सोचे भगवान जिस पर अपना सब लुटाए। लेता चल लुटाता चल, लेता चल लुटाता चल, बढ़े खजाना दिन और रात। आज तुझे कुछ देने के लिए बढ़े हैं पर्व पिता के हाथ। सेवा करके जिसने अपना सब कुछ सफल बनाया, उससे ज्यादा और किसी ने ईश्वर से ना पाया। देते समय दाता न पूछे, देते समय दाता न पूछे, कभी किसी की जात और पात। आज तुझे कुछ देने के लिए बड़े हैं पर्व पिता के हाथ। भर ले झोली तू रत्नों से, भर ले झोली तू रत्नों से, सदा रहे तेरे साथ। आज तुझे कुछ देने के लिए बड़े हैं पर्व पिता के हाथ। ઓમ શાંતિ. કાલે આપણે સ્વયંનો પરિચય પ્રાપ્ત કર્યો અને કાલે જ્યારે તમે સાંભળ્યું કે આપણે કોણ છે, ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું છે, તો સાચે જ તમને એ અનુભવ થયો હશે કે આપણી શરીરની આયુ આટલી બધી હોવા છતાં પણ આપણે પોતાને ન જાણી શક્યા. એ પણ એક આશ્ચર્યજનક વાત છે કે આપણે પોતાને જ નથી જાણતા, પોતાને સમજતા જ નથી કે આપણે
વાસ્તવમાં કોણ છીએ. તો આપણો વાસ્તવિક પરિચય, આપણો સત્ય પરિચય કાલે પ્રાપ્ત કર્યો. અને જ્યારે આત્મા પોતાને ઓળખે છે ત્યારે જ એ પરમાત્માને પણ ઓળખી શકે. જે ખુદને ન જાણે એ ખુદાને પણ ન જાણી શકે. એટલે સૌથી પહેલા ખુદને જાણવું ખૂબ જ જરૂરી છે, જે તમને કાલે પહેલા લેસનમાં બતાવ્યું. હવે આજે આપણે જોશું કે ખુદા કોણ છે, જેને આપણે અલગ અલગ નામથી જાણતા આવ્યા છે. કોઈ ખુદા કહે છે, કોઈ અલ્લાહ કહે છે, કોઈ પ્રભુ કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ પરમાત્મા કહે. બધા અલગ અલગ નામ બતાવતા રહે છે. પરંતુ વાસ્તવમાં પરમાત્મા એ કોણ છે? પરમાત્મા શબ્દ જ એક અર્થ સૂચક શબ્દ છે. પરમાત્મા એ બે શબ્દથી બન્યો છે, પરમ પ્લસ આત્મા. આપણે બધા આત્મા છીએ અને એને આપણે પરમ આત્મા કહીએ છીએ. એનો મતલબ કે પરમાત્મા એ સૌથી ઊંચામાં ઊંચી હસ્તી છે, એટલા માટે એને આપણે પરમાત્મા કહીએ છીએ. જેવી રીતે સમય અનુસાર પરમાત્મા વિશેની ઘણી બધી વાતો બદલાતી ગઈ અને હજી પણ બદલાતી જશે અને વધતી પણ જશે. પરંતુ આત્માના જે ગુણ, કર્તવ્ય અને સ્થિતિ છે, એનાથી પરમાત્માના ગુણ, કર્તવ્ય, સ્થિતિ એ સર્વશ્રેષ્ઠ છે. તો પરમાત્મા માટે કહેવામાં આવે છે તુંડે તુંડે ભિન્નતા. યાની એ જેટલા પણ મસ્તક છે એટલી પરમાત્મા માટે જુદી જુદી વાતો છે. અને જ્યારે દુનિયામાં પણ લોકો સમજે છે કે પરમાત્મા એ કોણ છે, તો કહે છે God is most complicated personality to understand. કે પરમાત્માને સમજવા અને એને જાણવા એ એટલા આસાન પણ નથી. અને એટલા માટે જ ગીતામાં ભગવાને કહ્યું છે કે હું જો છું, જેવો છું, હું જ્યારે આવું ત્યારે તને બતાવું છું. એનો મતલબ કે પરમાત્માને કોઈ પણ જાણી નથી શકતા જ્યાં સુધી પરમાત્મા પોતે સૃષ્ટિ પર ન આવે, જ્યારે પોતે ન બતાવે ત્યાં સુધી કોઈ પણ નથી જાણી શકતું. જેવી રીતે એક પુત્રને પિતા સ્વયં પોતાનો પરિચય આપે છે, ત્યારે પુત્રને પિતા કોણ છે, કેવા છે, શું કરે છે એ બધી સત્ય માહિતી મળશે. અગર કોઈ બીજો વ્યક્તિ આવીને એ પુત્રને એના પિતાની વાત બતાવશે તો એ સત્ય નહીં હશે. એની અંદર કઈ ને કઈ મિલાવટ હશે યા કઈ ને કઈ કમી હશે. પરંતુ જ્યારે પિતા પોતે પોતાનો પરિચય આપે એ સત્ય છે. એવી જ રીતે સંસારની અંદર ઘણા બધા આવ્યા, સાધુ, સંન્યાસી, મહાત્મા, ગુરુ, ધર્મ સ્થાપક, ધર્મગુરુ, ઘણા બધા આવ્યા. બધાએ પરમાત્માનો અલગ અલગ વિચાર બતાવ્યો, પરંતુ બધાએ જે બતાવ્યું એની અંદર પણ જરૂર કંઈક કમી હતી, પૂરું સત્ય નહોતું. યાની સંપૂર્ણ પરિચય નહોતો પરમાત્મા. કારણ કે પરમાત્મા સ્વયં આ સૃષ્ટિ પર આવે અને પોતાનો પરિચય આપે ત્યારે જ આપણે એના બાળકો એનો સંપૂર્ણ પરિચય પ્રાપ્ત કરી શકીએ. તો આજે તમારી સામે જે હું પરમાત્માનો પરિચય બતાવી રહી છું એ પરમાત્મા દ્વારા બતાવેલો પરિચય છે, જે સંપૂર્ણ પરિચય છે. કોઈ માનવે નથી આપ્યો. સ્વયં પરમાત્મા સૃષ્ટિ પર અવતરિત થઈને પોતાનો સત્ય અને સંપૂર્ણ પરિચય આપે છે. તો આજે આપણે એ પરિચય પ્રાપ્ત કરશું. કારણ કે વિદ્વાનોએ પણ એ જ કહી દીધું, નેતિ નેતિ, યાની અમે પરમાત્માને નથી જાણી શક્યા. પરમાત્માને જાણવા માટે ગુફાઓમાં તપસ્યા કરી,
છતાં પણ એ લોકોને પરમાત્માનો સંપૂર્ણ પરિચય પ્રાપ્ત નહીં થઈ શકે. એટલા માટે પરમાત્માને આપણે બધા જ અલગ અલગ રીતે માનતા આવ્યા છીએ, પરંતુ તમારા સામે હું કોઈક વાતો એવી રાખીશ જેનાથી તમે પણ જજ કરતા જશો કે પરમાત્મા કોને કહી શકાય. કારણ કે લોકોએ જે માન્યતા રાખી છે, પહેલા એ માન્યતા તમને બતાવું. કોઈએ કહ્યું પ્રકૃતિ જ ઈશ્વર છે, કોઈએ કહ્યું બ્રહ્મ ઈશ્વર છે, કોઈએ કહ્યું કે પરમાત્મા એ નિરાકાર છે, કોઈએ કહ્યું આત્મા સો પરમાત્મા, કોઈએ કહ્યું કે જેટલા પણ ઈષ્ટ દેવી દેવતા છે એ ભગવાન છે, અને કોઈ કહે છે કે ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી. તો આવી 5-6 વાત જે સંસારની અંદર માન્યતામાં આવી છે, હવે એમાંથી કોઈ એક જ સત્ય હશે. કારણ કે આપણે પરમાત્માને શું કહીએ? ગોડ કહીએ. ગોડ ઇઝ ટ્રુથ. ટ્રુથ ઇઝ ઓલવેઝ વન. પરમાત્મા સત્ય છે અને સત્ય હંમેશા એક જ હોય છે. તો પછી આપણે આ બધી જે વાતો સાંભળતા આવ્યા એમાંથી સત્ય વાત કઈ છે? તો આજે આપણે એને પારખવાની જરૂરત છે. એ 500 વાતમાંથી કોઈ એક જ વાત સત્ય છે, જે પરમાત્માનું એ સ્વરૂપ છે. તો જેવી રીતે કહેવામાં આવે કે પરમાત્માના માટે જે લોકો અલગ અલગ વાતો બતાવે, જેણે જે જાણ્યું, જે સમજ્યું એ રીતે પરમાત્માની વાતો બતાવતા. તો તમને એક વાર્તા બતાવું છું. 4 આંધળા વ્યક્તિ હતા. એમાં એ લોકોને પૂછવામાં આવ્યું કે હાથી કેવો છે? તો આંધળા વ્યક્તિ હાથીને પકડે ત્યારે જે મહેસૂસ કરે કે હાથી કેવો હશે, તો એ કે હાથીના પગ પકડ્યા અને એને કહ્યું કે હાથી તો થાંભલા જેવો છે. બીજાએ હાથીને પેટ પર પકડ્યો તો એણે કહ્યું કે હાથી તો દીવાર જેવો છે. ત્રીજા વ્યક્તિએ હાથીની પૂંછડી પકડી તો એમણે કીધું કે હાથી તો રસ્સી જેવો છે. અને ચોથા વ્યક્તિએ હાથીના કાન પકડ્યા તો એમણે કહ્યું કે હાથી તો સુપડા જેવો છે. એટલે બધાએ પોતાની રીતે અલગ અલગ વાત બતાવી. એવી જ રીતે પરમાત્મા માટે પણ બધાએ અલગ અલગ માન્યતા બતાવી, પરંતુ એમાંથી કોઈ એક જ વાત સત્ય હશે. જે આટલી બધી વાતો છે એ સત્યને પારખવાની પણ કસોટી જોઈએ. કે જેવી રીતે જવાહરી સોનાની પરખ કરે છે કે સોના એ કેટલા કેરેટનું છે. અગર એની અંદર પારખવાની શક્તિ નહીં હશે તો એ સોનાને કેવી રીતે પારખી શકશે? એટલે જવાહરીનું જે કામ છે બીજા કોઈ સાધારણ વ્યક્તિ એને પારખી નથી શકતા. એવી જ રીતે આજે તમારા સામે પણ એવી કંઈક વાતો રાખીશ કે જેનાથી તમારે પણ પારખવાનું છે. આપણે પણ એ કસોટી પર ઉતરીએ કે આપણે પરમાત્માને સમજીએ અને એને જાણીએ કે વાસ્તવમાં એ કોણ છે. તો જેવી રીતે આપણે પરમાત્માને માટે અલગ અલગ વાતો બતાવીએ છીએ, તો 5 વાતો તમને બતાવીશ અને જે પહેલા તમને 500 વાતો બતાવી એની સાથે તમે કમ્પેરિઝન પણ કરતા જશો. પહેલી વાત કે પરમાત્મા એને જ કહી શકાય જે સર્વ ધર્મ માન્ય હોય. સર્વ ધર્મની આત્માઓએ જેને સ્વીકાર કર્યો હોય એને જ પરમાત્મા કહી શકાય. બીજી વાત, પરમાત્મા એને જ કહી શકાય જે સર્વોપરી છે, યાની બધી જ વાતોથી એ પરે છે.
તો આપણે કહીએ ને કે પરમાત્મા એ જન્મ મરણથી પરે છે, સુખ દુઃખથી પરે, હાનિ લાભ, જય પરાજય, એ બધી વાતોથી પરે છે. એને જ પરમાત્મા કહી શકાય. ત્રીજી વાત, પરમાત્મા એને જ કહી શકાય જે સર્વોચ્ચ છે. સર્વોચ્ચ યાની જેના કોઈ પણ માત પિતા નથી, જેના કોઈ શિક્ષક નથી, જેના કોઈ ગુરુ નથી, એને જ પરમાત્મા કહી શકાય. કારણ કે પરમાત્મા તો સ્વયં જ બધાના માત પિતા, શિક્ષક, ગુરુ છે. તો પરમાત્મા જે સર્વોચ્ચ છે. તો સંસારમાં એવી કોણ વ્યક્તિ છે કે જેને આપણે સર્વોચ્ચ કહીએ, જેની સાથે આપણે બધો જ સંબંધ જોડી શકીએ? ત્યારે આપણને વિચાર આવે કે નહીં, પરમાત્મા સિવાય કોઈ પણ નહીં હશે. એટલા માટે જ આપણે મંદિરમાં જઈને ગાઈએ છીએ, ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમ. જેવી રીતે એક પિતા જશે તો એ પણ મંદિરમાં મૂર્તિની આગળ એ ગાશે, એનો છોકરો જશે, પુત્ર જશે તો એ પણ એ જ વાત ગાશે. મતલબ બધાના જ માત પિતા, શિક્ષક, ગુરુ, સ્વામી છે. ચોથી વાત, પરમાત્મા એને જ કહી શકાય જે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ યાની જેની પાસે સર્વ પ્રકારનું જ્ઞાન છે, જે ત્રિકાલદર્શી છે, ત્રિલોકીનાથ છે, ત્રિનેત્રી છે. એને જ પરમાત્મા કહી શકાય. પાંચમી વાત, કે જે અનંત, એક રસ, અપરિવર્તનશીલ છે. સંસારમાં જે પણ મનુષ્ય આત્મા છે એ એક રસ નથી હોતા, એની સ્થિતિ એક રસ નથી હોતી અને એ પરિવર્તનશીલ છે. પરંતુ પરમાત્મા એને જ કહી શકાય જે અનંત છે, જે ગુણોમાં અનંત છે, શક્તિઓમાં અનંત છે, જે સદા પરિસ્થિતિમાં એક રસ રહે છે. આપણે પરિસ્થિતિમાં હલચલમાં આવી જઈએ, પરંતુ પરમાત્મા કોઈ પણ પરિસ્થિતિમાં હલચલમાં નથી આવતા. તો એને જ પરમાત્માનું ટાઇટલ આપી શકાય. તો સત્ય પરમાત્માને પારખવાની જે તમને 5 વાતો બતાવી, આ એક કસોટી છે જેના પર લાગે એ સત્ય. તો જેવી રીતે પહેલી વાત બતાવી કે પ્રકૃતિ જ ઈશ્વર છે, તો આ 5 વાતો પ્રકૃતિ ઉપર લાગે છે? તો આપણે બધા જ કહેશું નહીં, કારણ કે પ્રકૃતિ એ રચના છે અને પરમાત્મા એ રચયિતા છે. અને એટલા માટે જ આપણે પ્રકૃતિ, સુંદર પ્રકૃતિને પણ જોઈએ ને ત્યારે આપણે શું કહીએ છીએ? जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. जब प्रकृति भगवान की रचना છે એટલી સુંદર છે તો પરમાત્મા તો એનાથી પણ વધારે સુંદર હશે. બીજી વાત કે પ્રકૃતિને આપણે ઈશ્વર નહીં કહી શકીએ, કારણ કે પ્રકૃતિ પરિવર્તનશીલ છે. પ્રકૃતિને આપણે માત પિતા, બંધુ, સખા, સ્વામી નહીં કહી શકીએ, કારણ કે પ્રકૃતિ પણ વર્તમાન સમયમાં દુઃખદાયી બની ગઈ છે. પ્રકૃતિ પણ બધાને દુઃખ જ આપી રહી છે, કારણ કે આપણે પ્રકૃતિને દુઃખ આપ્યું એટલે પ્રકૃતિ આપણને દુઃખ આપી રહી છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, બાઢ આવી જવું, જે પણ આ બધું થઈ રહ્યું છે એ પ્રકૃતિના તરફથી દુઃખ મળી રહ્યું છે. તો શું પ્રકૃતિ ભગવાન છે, પરમાત્મા છે? જ્યારે પરમાત્માને તો આપણે કહીએ છીએ દુઃખ હરતા, સુખ કરતા, તો એ વાત પ્રકૃતિને પણ નથી લાગતી. બીજી વાત, બ્રહ્મ એ જ ઈશ્વર છે. તો આજે તમને સ્પષ્ટ કરું છું, બ્રહ્મ એ રહેવાનું સ્થાન છે, જેને તત્વ કહે છે, બ્રહ્મ તત્વ. તો જેવી રીતે ઘર અને ઘરમાં રહેનાર માલિક એ બંનેનું અલગ અલગ અસ્તિત્વ છે. ઘર અલગ છે, માલિક અલગ છે.
એવી જ રીતે બ્રહ્મ એ એક રહેવાનું સ્થાન છે જ્યાં પરમાત્મા નિવાસ કરે છે. તો એ એક તત્વ છે અને પરમાત્મા એ માલિક છે, બ્રહ્મના માલિક છે. તો પછી બ્રહ્મને આપણે ઈશ્વર નથી કહી શકતા. ત્રીજી વાત, આત્મા શું પરમાત્મા, જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે, યુગોથી સાંભળતા આવ્યા છે કે આત્મા શું પરમાત્મા. અગર આત્મા જ પરમાત્મા હોય તો આત્મા દુઃખી કેમ છે? આજે આત્મા દુઃખી, રોગી, બીમાર, એકબીજાને દુઃખ આપે છે, ખૂન કરે છે, તો શું એની અંદર પરમાત્મા છે? તો આ વિચાર કરવાની વાત છે કે આત્માનું એક અલગ અસ્તિત્વ છે, પરમાત્માનું એક અલગ અસ્તિત્વ છે. આપણે બંનેને એક ન કહી શકીએ. અગર આત્મામાં જ પરમાત્મા હોય તો આપણે બધાને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂરત જ નથી. આપણે તો બધા જ જ્ઞાની, જ્ઞાન સાગર કહેવાશું. પરંતુ નહીં, આત્મા જન્મ મરણના ચક્રમાં આવે છે, સુખ દુઃખમાં આવે છે, જ્યારે પરમાત્મા જન્મ મરણ સુખ દુઃખ આ બધી વાતોથી ન્યારા છે. તો પછી આત્માને આપણે પરમાત્મા કેવી રીતે કહી શકીએ? ચોથી વાત, પરમાત્માને સર્વવ્યાપી કહેવામાં આવે કે પરમાત્મા એ સર્વવ્યાપી, બધી જ જગ્યાએ વ્યાપક છે. જેવી રીતે કહે છે કે આપણી અંદર પણ ભગવાન છે, જળ વસ્તુની અંદર પણ આપણે ભગવાન કહીએ છીએ, અને જીવ જંતુ પશુ પક્ષી બધાની અંદર જ આપણે ભગવાનને કહીએ છીએ. તો એક વાત કે આપણા ઘરની અંદર એક કૂતરું આવી જાય તો આપણે એને શું કરીએ છીએ? એને ભગાડીએ છીએ. અગર એની અંદર પરમાત્મા છે તો આપણે એને ઘરમાં લાવીને એની પૂજા કેમ નથી કરતા? જે ભગવાનને આપણે જન્મો જન્મથી શોધતા આવ્યા છે અને એ કૂતરાના રૂપમાં આપણા ઘરમાં આવી ગયા તો આપણે એની પૂજા કરીએ. પરંતુ નહીં, એનાથી સિદ્ધ થાય છે કે પરમાત્મા એ એક જ છે. અગર પરમાત્મા આટલી બધી આત્માઓની અંદર પ્રવેશ કરશે તો પરમાત્મા કેટલા બધા બની જશે, એ વિચારવા જેવી વાત છે ને. પરંતુ પરમાત્માને આપણે એક વચનથી કહીએ છીએ ને, પરમ આત્મા. અને પરમાત્મા બધાની જ અંદર હશે તો આપણે શું કહેશે? પરમાત્માઓ. પરંતુ એ શબ્દ તો આપણે ક્યારે પણ પ્રયોગ નથી કરતા. એનો મતલબ પરમાત્મા એક છે. એ તો આપણે ગાતા આવ્યા છે, ગોડ ઇઝ વન. તો ભગવાન એક છે, તો બધાની અંદર ભગવાન ક્યાંથી હશે? તો એ જે પરમાત્મા સર્વવ્યાપી છે એ બિલકુલ ગલત છે. અગર એક ભાવનાના આધારથી, પ્યારના આધારથી આપણે કહીએ ને, જેવી રીતે એક વ્યક્તિ એકલો જઈ રહ્યા છે, કોઈ એને પૂછે કે તમે એકલા જ છો? તો એ વ્યક્તિ ક્યારેક બોલે છે ને કે ના, મારી સાથે તો ભગવાન છે ને. મતલબ ભગવાન છે તો ભગવાન કઈ સ્થૂળની અંદર સાકારમાં એની સાથે નથી, પરંતુ ભગવાનની યાદ એની સાથે છે, ભગવાનની શક્તિ એની સાથે છે. એટલા માટે એને એવો મહેસૂસ થાય છે કે ભગવાન મારી સાથે છે. તો એનો મતલબ એ નથી કે ભગવાન એની અંદર પ્રવેશ કરી લીધો છે, એની યાદ એની સાથે છે. એવી જ રીતે ભાવનાના વશ આપણે કહીએ કે ભગવાન, જેવી રીતે મીરાબાઈએ શું કહ્યું કે હું જ્યાં જોઉં ત્યાં મને કૃષ્ણ નજર આવે છે. એનો મતલબ કે બધાની અંદર કૃષ્ણની આત્મા નથી આવી, પરંતુ એની ભાવના એટલી ઊંચી છે. એની ભાવના ઊંચી પણ એટલા માટે થાય છે કારણ કે ભગવાનને એટલું યાદ કરે છે, એની યાદમાં, એના પ્યારમાં એટલી ડૂબેલી રહે છે કે એ આંખો દ્વારા જ્યાં પણ જોઈ ત્યાં એને મહેસૂસ થાય છે કે કૃષ્ણ છે. તો એ ભાવના અને પ્યારના કારણે. બીજી વાત કે ડરના કારણે પણ આપણે કહીએ કે હા ભગવાન છે, જે જોઈ રહ્યા છે. તો જેવી રીતે દ્વાપર યુગમાં ઋષિ મુનિએ જોયું, કારણ કે ઋષિ મુનિઓને
એટલી શક્તિ એની પાસે હતી, તપસ્યાનું બળ હતું, જેના કારણે આવનાર પરિસ્થિતિને જોઈ શકતા હતા. અને એ સમયે દ્વાપર યુગમાં એમણે કહ્યું મનુષ્યોને, જ્યારે એને જોયું કે મનુષ્ય આત્મા પાપ કર્મ કરતી જાય છે, એના પાપ કર્મ વધતા જાય છે, એની વૃત્તિ આસુરી બનતી જાય છે, ત્યારે ઋષિ મુનિઓએ કહ્યું કે હે માનવ, તું એ ન સમજ કે તું જે કર્મ કરી રહ્યો છે તને કોઈ જોતું નથી. તારા કર્મને ભગવાન જોઈ રહ્યા છે અને એ કર્મની સજા તને મળશે. એટલા માટે તું એ સમજ કે તને ભગવાન બધી જગ્યાએ જોઈ રહ્યા છે. તો એક એની અંદર ડર બેસાડ્યો કે ડરના કારણે કમસે કમ એ કોઈ પાપ કર્મ ન કરે. તો એનો મતલબ એ નથી કે ભગવાન બધાની અંદર રહીને જોઈ રહ્યા છે, નહીં. પરમાત્મા એ સર્વવ્યાપી નથી. બીજી વાત કે જે પણ ઈષ્ટ દેવી દેવતા છે એ બધા જ પરમાત્મા છે, એ બધા જ ભગવાન છે. તો આપણે એક તરફ કહીએ છીએ ગોડ ઇઝ વન, બીજી તરફ આપણે જોઈએ છે કે દેવી દેવતાઓ તો અનેક છે. આપણે કહીએ ને 33 કરોડ દેવી દેવતા. તો જ્યારે આટલા બધા દેવી દેવતા છે તો બધા જ પરમાત્મા છે? નહીં. એટલા માટે દેવતાઓને કહેવામાં આવે છે નેક્સ્ટ ટુ ગોડ. પરમાત્મા અને દેવાત્મા એ બંનેની ક્વોલિફિકેશન અલગ અલગ છે, બંનેનું ઓક્યુપેશન અલગ અલગ છે. તો પરમાત્મા એ દેવી દેવતાના રૂપમાં નથી, દેવી દેવતા એ દેવાત્મા છે. એમણે પણ શ્રેષ્ઠ કર્મ કરીને એ દેવાત્માની સ્થિતિને પ્રાપ્ત કરી. તો પરમાત્મા કોઈ એવી ડિગ્રી નથી કે કોઈ પણ એ ડિગ્રીને પ્રાપ્ત કરી લે. પરમાત્મા એ એક જ છે અને એ એક જ રહેશે. તો દેવાત્માને જે આપણે ભગવાન સમજીએ છીએ એ નેક્સ્ટ ટુ ગોડ છે. દેવાત્માઓએ પણ પરમાત્મા પાસેથી જ શક્તિ પ્રાપ્ત કરી. જ્યારે પણ કોઈ તકલીફ આવે તો કોની પાસે જાય છે? શિવની પાસે જાય છે. તેને આપણે શિવ શંભુ કહીએ છીએ, કારણ કે શિવ એ જ સર્વશક્તિવાન છે, સર્વ સમર્થ છે, જેની પાસેથી શક્તિ પ્રાપ્ત થાય. બીજી વાત કે કોઈ કહે છે ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી, પરંતુ એવું તો હોઈ નહીં શકે. ભગવાનને આપણે બધા જન્મો જન્મથી યાદ કરી રહ્યા છીએ, મતલબ કે પરમાત્મા પણ કોઈ એવી હસ્તી છે જેને આપણે યાદ કરીએ છીએ, દુઃખમાં યાદ કરીએ, અશાંતિમાં, પરેશાનીમાં, તકલીફમાં ભગવાનને યાદ કરીએ છીએ. માના એ કોઈ હસ્તી છે. અને લાસ્ટ વાત કે પરમાત્મા એ નિરાકાર છે. તો આ જેટલી બધી વાતો બતાવી એ બધી વાતો જે તમને પેલી 5 વાતો બતાવી ને, સર્વ ધર્મ માન્ય, સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વોપરી, અનંત, એક રસ, અપરિવર્તનશીલ, આ બધી જ વાતો નિરાકાર પરમાત્માને લાગુ પડે છે. કારણ કે પરમાત્મા શિવ, જેને સર્વ ધર્મની અંદર માન્ય કરવામાં આવ્યું છે. પરમાત્મા જે સર્વોપરી યાની બધાથી પરે છે, સુખ દુઃખ, જન્મ મરણ. કારણ કે જે પણ આત્માએ શરીર ધારણ કર્યું છે એ જન્મ મરણના ચક્કરમાં આવે છે, સુખ દુઃખમાં આવે છે. પરંતુ પરમાત્મા એ જ કે જે આ બધા ચક્રોથી પરે છે, એને જ પરમાત્મા કહી શકે. અને નિરાકાર શિવ પરમાત્મા એને આપણે અપરિવર્તનશીલ કહી શકીએ, અનંત, એક રસ કહી શકીએ, કારણ કે એ ક્યારે પણ પરિવર્તન નથી થતા. અને જે પરિવર્તન થાય એને ભગવાનનું ટાઇટલ ન આપી શકાય. તો પરમાત્મા શિવ એ કોણ છે? તો જેને આપણે ભક્તિ માર્ગની અંદર એક શિવલિંગના રૂપે પૂછીએ છીએ.
જે શિવલિંગનો કોઈ દૈહિક આકાર નથી, દૈહિક સ્વરૂપ નથી, એક લિંગની પ્રતિમા છે જેને આપણે પૂછીએ છીએ. કારણ કે શિવ પરમાત્મા એ નિરાકાર છે. હવે નિરાકાર યાની પરમાત્માનું જે સ્વરૂપ છે એ પરમાત્મા જ્યોતિબિંદુ સ્વરૂપ છે. જે આ ચિત્રની અંદર તમને બતાવવામાં આવે છે કે પરમાત્મા એ નિરાકાર જ્યોતિબિંદુ સ્વરૂપ છે. અને આ ચિત્રની અંદર પરમાત્માની બધી જ મહિમા લખવામાં આવી છે. તો પરમાત્મા એ જ્યોતિબિંદુ સ્વરૂપ છે. કારણ કે ભક્તિની અંદર પરમાત્માને આપણે શિવલિંગના રૂપે પૂજીએ છીએ. કારણ કે બિંદુની પૂજા આપણે કેવી રીતે કરી શકીએ? એટલા માટે પરમાત્માનું સ્વરૂપ થોડું મોટું બતાવવામાં આવે છે અને એ શિવલિંગના રૂપે પૂજતા રહીએ છીએ. પરંતુ વાસ્તવમાં એ જ શિવલિંગનું સ્વરૂપ છે જ્યોતિબિંદુ સ્વરૂપ. તો પરમાત્મા એ કોણ છે? નિરાકાર, અતિ સૂક્ષ્મ, દિવ્ય જ્યોતિબિંદુ સ્વરૂપ. આ પરમાત્માનું સ્વરૂપ છે અને પરમાત્માનું નામ છે શિવ. તો શિવનો અર્થ જ થાય છે કલ્યાણકારી. શિવ એ સંસ્કૃત શબ્દ છે જેને આપણે સદા શિવ કહીએ છીએ, જે સદા સર્વ આત્માઓનું કલ્યાણ કરે છે. એ છે સદા શિવ. જેને આપણે કહીએ છીએ શંભુ, શિવ શંભુ કહીએ ને, શંભુ યાની જે સ્વયં પ્રગટ થાય છે. કોઈ માત પિતા દ્વારા એ જન્મ પ્રાપ્ત નથી કરી શકતા, એ સ્વયં પ્રગટ થાય છે. અને એટલા માટે જ આપણે જોઈએ છે કે જ્યારે પણ મંદિરની અંદર શિવલિંગની સ્થાપના કરવાની હોય ત્યારે મંદિરના જે ઉપરનો ટોપ છે એને ખુલ્લું રાખવામાં આવે અને ઉપરથી શિવલિંગને નીચે ઉતારવામાં આવે છે અને ભૂગર્ભમાં લઈ જવામાં આવે છે. કારણ કે પરમાત્મા એ કોઈના દ્વારા જન્મ નથી લેતા, એ સ્વયં ઉપરથી પ્રગટ થાય છે. એ સ્વયં આવે છે નીચે સૃષ્ટિ પર. અને પરમાત્મા એ એટલા બધા ગુપ્ત છે એટલા માટે એને ભૂગર્ભની અંદર બતાવવામાં આવે છે. તો પરમાત્મા કોઈ આપણા જેવા દૈહિક સ્વરૂપમાં નથી. અને જે દૈહિક સ્વરૂપને ધારણ કરે એ તો જન્મ મરણ સંબંધમાં આવવાના જ છે. અને જે જન્મ મરણમાં આવશે એને સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય આ બધી જ વસ્તુનો સામનો કરવો પડશે. અને પરમાત્મા પણ અગર એવી જ રીતે જન્મ લેશે, શરીર ધારણ કરશે, તો આપણને બધાને મુક્ત કોણ કરશે? આપણને બધાને દુઃખથી કોણ છોડાવશે? એટલા માટે જ પરમાત્મા બધાથી ન્યારા રહે છે અને ત્યારે જ એ આપણને બધાને છોડાવી શકે. બાકી જે શરીર ધારણ કરે, જન્મ લે, ચક્રમાં આવે, જે ચક્રમાં આવે છે એ કોઈને પણ ચક્રથી છોડાવી નથી શકતા. કારણ કે પોતે આવે છે તો બીજાને કેવી રીતે છોડાવશે? પરંતુ એક જ શિવ પરમાત્મા છે જે આ બધા ચક્રોથી ન્યારા છે. બીજું ચિત્ર તમને બતાવવામાં આવે છે કે આ ચિત્રની અંદર એ બતાવ્યું છે કે જેમ પરમાત્મા કોને કહી શકાય કે જે સર્વ ધર્મની અંદર માન્ય કરે છે એને પરમાત્મા કહી શકાય. તો સર્વ ધર્મ વાળાએ કેવી રીતે પરમાત્માના જ્યોતિબિંદુ સ્વરૂપને સ્વીકાર કર્યું છે? તો જેવી રીતે અહીંયા બતાવ્યું છે કે ક્રાઇસ્ટ યાની ક્રિશ્ચન ધર્મની અંદર ક્રાઇસ્ટે પણ કહ્યું ગોડ ઇઝ વન, ગોડ ઇઝ ટ્રુથ. એ ભગવાન એક છે અને એ સત્ય છે. અને એટલા માટે જ ક્રિશ્ચન જ્યારે ચર્ચમાં જાય છે ત્યારે કેન્ડલ મોમબત્તી સળગાવે છે અને પરમાત્માના એ જ્યોતિને, એ મોમબત્તીની લો છે, જે જ્યોતિ છે, દીપક છે, એ જ્યોતિને એ સ્વીકાર કરે છે કે પરમાત્મા એ જ્યોતિ સ્વરૂપ છે. તો ક્રિશ્ચન ધર્મની અંદર પણ પરમાત્મા શિવનું જો જ્યોતિબિંદુ સ્વરૂપ છે એને સ્વીકાર કર્યું છે.
બીજું બતાવે છે કે ગુરુ નાનક જે શીખ ધર્મના સ્થાપક છે, એમણે પણ એમના ગ્રંથ સાહેબમાં પરમાત્માની મહિમાનું વર્ણન કર્યું છે. એકો ઓમકાર, અજોની, અયોની, અભોક્તા, અસોચતા, નિરાકાર પરમાત્મા. તો એમણે પણ પરમાત્માનું મહિમા કરી કે કેવા છે. પરમાત્મા એ અજન્મા, અજોની, અયોની, એ જન્મમાં નથી આવતા, યોનિમાં નથી આવતા, જેને અકાલ મૂરત, જેની પાસે ક્યારેય પણ કોઈ કાલ નથી આવતો, એ કાલોના પણ કાલ મહાકાલ છે. તો એ કોણ છે? કોઈ મનુષ્ય નથી, કોઈ દેહધારી નથી, પરંતુ નિરાકાર પરમાત્મા છે. એવી જ રીતે મુસલમાન ભાઈ બહેનો જ્યારે મક્કામાં જાય છે, અને મક્કામાં જઈને ત્યાં એક પથ્થર છે જેને કાબાની પ્રતિમા, કાબાનો પથ્થર, કાબાની મૂર્તિ કહે છે, જેને સંગે અસ્વર કહે છે, અને એના તરફ એ ધ્યાન કેન્દ્રિત કરે છે. એને કહેવામાં આવે છે કાબાના પથ્થરને ચૂમે છે, એની પ્રદક્ષિણા કરે છે, અને કહે છે કે જ્યારે અમે એની પ્રદક્ષિણા કરીએ ત્યારે જ અમારી હજ પૂરી થાય છે. તો આજે મુસલમાન ભાઈ બહેનો મૂર્તિ પૂજાને નથી માનતા, પરંતુ જે કાબાનો પથ્થર છે એ પણ એક શિવલિંગ આકારનો જ છે, અને એ આકારને એ લોકો જરૂર માને છે. તો એમણે પણ એ સ્વીકાર કર્યો છે કે પરમાત્માનું સ્વરૂપ આવું પ્રતિમા જેવું છે. અને બૌદ્ધ ધર્મની અંદર પણ જ્યારે બતાવે છે કે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ, જેમણે પરમાત્માની જે પ્રાર્થના કરી, તો પ્રાર્થના કરવાના સામે એક શિવલિંગ આકારની પ્રતિમાનો પથ્થર રાખ્યો, 3 ફૂટ દૂરી પર, 3 ફૂટ ઊંચાઈ પર. અને જ્યારે એ પથ્થરને એ લોકો યાદ કરે છે, એની સામે બેસે છે, એનું ધ્યાન કરે છે, ત્યારે કહે છે એમને ખૂબ જ શાંતિ મળે છે. એવી જ રીતે હર ધર્મના સ્થાપકને પરમાત્માના જ્યોતિ સ્વરૂપને સ્વીકાર્યું છે. રામેશ્વરમાં રામે પણ શિવની પૂજા કરી. અગર રામ સ્વયં જ પરમાત્મા હોત તો એને શિવની પૂજા કરવાની જરૂરત નથી, પરંતુ રામેશ્વર કહ્યું માના રામના પણ ઈશ્વર એ કોણ છે? શિવ પરમાત્મા. ગોપેશ્વરમાં કહેવામાં આવે છે કૃષ્ણએ પણ શિવના ઉપર દૂધની લોટી ચડાવી. તો આજ કૃષ્ણના પણ ભગવાન કોણ છે? શિવ. તો એવી જ રીતે કે પરમાત્મા શિવ, જેને આપણે બધા જ ધર્મની અંદર માન્ય કર્યા છે, તો એને જ પરમાત્માનું ટાઇટલ આપી શકાય. જેવી રીતે નેપાળની અંદર પશુપતિનાથનું મંદિર છે, સોમનાથમાં શિવનું મંદિર છે, તેવી રીતે આપણે પૂરા ભારતની અંદર જોઈએ, ચારો દિશામાં શિવના મંદિર છે. અને મને નથી લાગતું કે કોઈ પણ એવું ગામ હશે કે જ્યાં શિવનું મંદિર ન હોય. અને શિવને માનનારા આખા સંસારની અંદર છે. તો એને જ આપણે ભગવાન કહી શકીએ, ઈશ્વર કહી શકીએ, પરમાત્મા કહી શકીએ. તો જેવી રીતે પરમાત્મા એ નિરાકાર છે, તો એ વાત તમારા સામે રાખી. બીજી વાત કે પરમાત્માને આપણે બધા જ જેવી રીતે આપણે કહીએ છીએ કે પરમાત્મા એ શિવ છે, શિવ તો એમનું એક નામ છે, પરંતુ પરમાત્માના અનેક નામ છે, અને જેટલા નામ છે એ બધા જ નામ ગુણવાચક અને કર્તવ્યવાચક છે. પરમાત્માનું એક નામ સોમનાથ, સોમમાના અમૃત, જે જ્ઞાન રૂપી અમૃત આપનાર છે, એને સોમનાથ કહેવામાં આવે છે. પશુપતિનાથ યાની પશુમાના પ્રાણી, મનુષ્યને પણ પ્રાણી કહેવામાં આવે. બધા જ પ્રાણીના, પશુઓના એ પતિ છે. જે શિવલિંગને આપણે પશુપતિનાથમાં જોઈએ તો શિવલિંગ જ સ્થાપિત કર્યું છે. તો બધા જ પ્રાણીના પણ ઈશ્વર પતિ એ પરમાત્મા શિવ છે. મહાકાલેશ્વરમાં પણ આપણે જોઈએ તો શિવલિંગ છે, એની પૂજા થાય છે. અને મહાકાલેશ્વર એ શિવને કહેવામાં આવે છે, કારણ કે
કાલોના પણ કાલ એ મહાકાલ છે, જેમણે કાલના ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આપણે તો બધા જ કાલના ચક્રમાં આવીએ છીએ, પરંતુ પરમાત્મા તો એનાથી પણ પરે છે. બીજી વાત કે જેવી રીતે આપણે બધા જ જોઈ રહ્યા છે કે શિવની પૂજા તો બધા જ ધર્મની અંદર પૂજા નહીં, પરંતુ એ સ્વરૂપને માને છે. પરંતુ અત્યાર સુધી જે આપણે વાત સાંભળતા આવ્યા કે શિવ અને શંકર એક જ છે, તો તમારો મત શું છે? કે બંને એક છે યા અલગ અલગ છે? તો એ પણ તમને ચિત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવશે. જે આ ચિત્રની અંદર બતાવવામાં આવે છે કે શિવ અને શંકર એ બંને અલગ અલગ છે. અત્યાર સુધી આપણે એને એક માનતા હતા, પરંતુ આજે તમે એ વાતને સમજી જાઓ, જાણી જાઓ કે બંને અલગ અલગ સત્તા છે. જેવી રીતે આપણે શંકરને જોઈએ તો એક આકારી સ્વરૂપમાં છે, જ્યારે શિવને જોઈએ તો એક નિરાકાર સ્વરૂપમાં છે. શંકર એ દેવતા છે, શિવ એ પરમાત્મા છે. શિવ પરમાત્મા એ પરમધામ નિવાસી છે. પરમાત્મા શાંતિધામમાં નિવાસ કરે છે, જ્યારે શંકર એ સૂક્ષ્મ લોક નિવાસી છે. શિવ પરમાત્મા રચયિતા છે અને શંકર એની રચના છે. તો બંનેનું નામ અલગ છે, બંનેનું રહેવાનું સ્થાન અલગ છે, બંનેના કર્મ અલગ છે. કે જેવી રીતે શિવને આપણે કલ્યાણકારી કહીએ છીએ, જ્યારે શંકરને આપણે વિનાશકારી કહીએ છીએ. તો બંનેનું કર્તવ્ય પણ અલગ અલગ છે. તો બંને એક કેવી રીતે હોઈ શકે? તો બંને એ અલગ અલગ છે, અલગ સત્તા છે, અને આપણે એ વાતને જરૂર સમજી જઈએ કે શિવ અને શંકર એ બંને અલગ સત્તા છે. શંકરના ચિત્રને હંમેશા એક તપસ્વી રૂપમાં બતાવવામાં આવે છે, અને શંકરના સામે શિવલિંગ રાખવામાં આવે છે. તમે જોયું ને, શંકરના સામે શિવલિંગ હતું, તો શંકર પણ કોની તપસ્યા કરે છે? શિવ પરમાત્મા. અને પરમાત્મા શિવ નિરાકાર, એને આપણે ક્યારે પણ જોઈએ કોઈની તપસ્યા કરતા હોય, કોઈનું ધ્યાન ધરતા હોય, તો શંકર ધ્યાન ધરે છે, યાની એનાથી પણ કોઈ ઊંચી હસ્તી છે જેનું એ ધ્યાન કરે છે. તો પછી પરમાત્મા શિવ એ કોણ છે? તો એ આપણી આત્માના પિતા છે. સંસારમાં જેટલી પણ આત્માઓ છે એ બધાના પિતા છે, ને સર્વ ધર્મ આત્માઓના પિતા છે. તો પરમાત્મા નિરાકાર છે, જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, પરમાત્મા પરમધામ નિવાસી છે. તો પછી પરમાત્મા સૃષ્ટિની અંદર બધાની અંદર તો નહીં હશે ને, એટલા માટે તો આપણે જ્યારે પણ દુઃખી થઈએ ત્યારે આપણી નજર ઉપર જાય છે. કેમ ઉપર જાય છે? કારણ કે ભગવાન ઉપર રહે છે, અને ત્યારે જ આપણે હાથ જોડીને કહીએ છીએ, હે ભગવાન મારું દુઃખ દૂર કરો, હે ભગવાન મને શાંતિ આપો. એનો મતલબ કે એ ઉપર રહે છે. તો પરમાત્માનું સ્થાન 5 તત્વોથી પાર, સૂર્ય ચાંદ સિતારોની દુનિયાથી પણ પાર પરમધામ, જેને આપણે અલગ અલગ નામથી જાણતા આવ્યા છે. બ્રહ્માંડ, બ્રહ્મલોક, બ્રહ્મ તત્વ, શાંતિધામ, પરલોક, મૂલ વતન, શિવાલય, મુક્તિધામ, મોક્ષધામ, જેને આપણે અલગ અલગ નામથી જાણતા આવ્યા છે, એ પરમાત્માનું ઘર છે, એ પરમાત્માનું પવિત્ર ધામ છે. અને આપણે આત્માઓ પણ એ જ ઘરમાં રહેતી હતી, કારણ કે જ્યાં માતા પિતા રહે ત્યાં જ બાળકો પણ રહે ને. તો પરમાત્માનું ઘર પણ એ અને આત્માનું ઘર પણ એ છે. આત્મા આ સૃષ્ટિ રંગમંચ પર આવે છે, શરીર રૂપી વસ્ત્ર ધારણ કરે છે અને પોતાનો અભિનય કરે છે.
આપણે જન્મ મરણના ચક્કરમાં આવતા રહીશું, પરંતુ પરમાત્મા જન્મ મરણના ચક્રમાં નથી આવતા, પરંતુ પરમાત્મા સ્વયં સૃષ્ટિ પર કાયા પ્રવેશ કરે છે. તેના વિશે આગળ બતાવશું. પરંતુ જે આપણે આ વાત સાંભળી કે શિવલિંગ ના જે પ્રતિમા છે એના ઉપર જે નિશાની બતાવવામાં આવે છે, એનાથી પરમાત્માનું કર્તવ્ય સિદ્ધ થાય છે. કે જેવી રીતે શિવલિંગના ઉપર 3 લાઈન બતાવે છે, 3 લકીર બતાવે છે, એ 3 લકીર સિદ્ધ કરે છે કે પરમાત્મા પાસે આદિ મધ્ય અંતનું જ્ઞાન છે. પરમાત્મા પાસે વર્તમાન ભવિષ્ય ભૂતકાળનું જ્ઞાન છે. એટલા માટે તો એને આપણે ત્રિકાલદર્શી, ત્રિલોકીનાથ, ત્રિનેત્રી કહીએ છીએ. તો એ 3 લકીર પરમાત્માના જ્ઞાનને સિદ્ધ કરે છે, જેની પાસે આદિ મધ્ય અંતનું જ્ઞાન છે. અને એના વચ્ચે એક આંખ બતાવવામાં આવે છે. 3 લકીરના વચ્ચે આંખ છે, જે આંખ એ બતાવે છે કે પરમાત્મા ત્રિનેત્રી છે, જે આપણને ત્રીજું નેત્ર પ્રદાન કરે છે. પરમાત્મા આવીને આપણને જ્ઞાન રૂપી નેત્ર આપે છે, એટલા માટે એને આપણે ત્રિનેત્રી કહીએ છીએ. શિવલિંગના ઉપર 3 પત્તાનું બેલપત્ર ચડાવવામાં આવે છે, અને બેલપત્રની સાથે એક દાંડી પણ જોડાયેલી હોય છે. એવી જ રીતે પરમાત્મા એ બ્રહ્મા, વિષ્ણુ, શંકરના પણ રચયિતા છે. પરમાત્મા બ્રહ્મા, વિષ્ણુ, શંકર દ્વારા 3 શ્રેષ્ઠ કાર્ય કરાવે છે. બ્રહ્મા દ્વારા સૃષ્ટિની સ્થાપના કરે છે, અને એ પણ કઈ સૃષ્ટિ? કળિયુગી સૃષ્ટિ નહીં. પરમાત્મા સતયુગી સૃષ્ટિની સ્થાપનાનું કાર્ય બ્રહ્મા દ્વારા કરાવે છે. શંકર દ્વારા આ પુરાની સૃષ્ટિ નો વિનાશ થાય છે. એટલે કહેવામાં આવે છે શંકરની ત્રીજી આંખ ખુલે છે અને આ સૃષ્ટિનો વિનાશ થાય છે. તો જ્યારે ત્રીજી આંખ ખુલે, યાની જ્ઞાનનું ત્રીજું નેત્ર પ્રાપ્ત થાય છે, ત્યારે આપણા અંદર રહેલા જે પુરાના જૂના સંસ્કાર, સ્વભાવ, અવગુણ, એનો પણ આપણે વિનાશ કરીએ છીએ. અને જ્યારે એનો વિનાશ થશે ત્યારે આ સૃષ્ટિનું પરિવર્તન થશે. તો શંકર દ્વારા વિનાશ થાય છે, અને વિષ્ણુ દ્વારા સતયુગી દુનિયાની પાલના થાય છે. તો પરમાત્મા આ ત્રિમૂર્તિના રચયિતા છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકરના રચયિતા. તો આ શિવલિંગના ઉપર જે આપણે આ જોઈ રહ્યા છે, એનું તમને આજે રહસ્ય બતાવ્યું. તો પરમાત્મા કોને કહી શકાય? કે જે જ્ઞાનના સાગર છે, શાંતિના સાગર, આનંદના સાગર છે, સુખના સાગર છે, પવિત્રતાના સાગર છે, શક્તિના સાગર છે. તો પરમાત્માની મહિમા એ સાગર સાથે કરવામાં આવે છે. કે જેવી રીતે સાગર વિશાળ છે, સાગર ક્યારે પણ ખૂટતો નથી, એવી જ રીતે પરમાત્મા પણ સાગરના સમાન છે, જેની અંદર જ્ઞાન ખૂટતું નથી, સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, આ બધા જ ગુણોની અંદર પરમાત્મા સાગર છે. સંસારની અંદર બધી આત્માઓને એ સુખ આપશે તો એમની પાસેથી સુખ ઓછું નથી થવાનું. બધી જ આત્માઓને પ્રેમ આપશે તો પ્રેમ ઓછો નથી થવાનો. બધી જ આત્માઓને જ્ઞાન મળશે તો જ્ઞાન એમના પાસેથી ઓછું નથી થવાનું, કારણ કે સાગર છે, જેની અંદર લહેરો આવતી જ જશે, પાણી આવતું જ જશે. તો પરમાત્મા સાગરના સમાન વિશાળ છે, બેહદ છે. આપણે પણ એ પરમાત્મા દાતા પાસેથી પ્રાપ્તિ કરવાની છે, કારણ કે પરમાત્મા એને જ કહી શકાય કે જે આપણા બધાના દાતા હોય, અને દાતા એ બધાને જ આપે છે. એના ઉપરથી એક વાર્તા યાદ આવે છે. એકવાર એક ખૂબ જ ગરીબ ભિખારી
રાજાના મહેલ પાસે જાય છે, કારણ કે રાજા ખૂબ જ દાની હતો અને કોઈ પણ એના દ્વાર પર આવે ખાલી ના જાય. અને જ્યારે એ ભિખારી એક દિવસ, આમ તો રોજ જ જાય, અને એક દિવસ એ જાય છે ત્યારે એને વિચાર ચાલે છે કે રાજા મને રોજ દાન કરે, મને રોજ કંઈક આપે છે, તો રાજા એ કોની ભક્તિ કરે છે, એ કોની પ્રાર્થના કરે છે, એ કોના પાસેથી આ પ્રાપ્ત કરે છે જે બધાને આપી શકે. તો એને વિચાર ચાલે છે કે હું જોઉં કે રાજા કોની ભક્તિ કરે છે. અને એ જ્યારે જાય છે ત્યારે રાજા ભક્તિ કરતા હતા, મંદિરની અંદર જ બેઠા હતા. તો દરવાને કીધું કે તમે બહાર બેસો, રાજાની ભક્તિ પૂરી થાય એટલે તમને દાન આપશે. પરંતુ એનાથી રહેવાયું નહીં, અને જેમ તેમ કરીને જ્યાં રાજા ભક્તિ કરતા હતા એ મંદિર પાસે પહોંચી જાય છે અને પાછળ ઉભો રહીને જોઈ છે કે મારા રાજા એ કેવી રીતે ભક્તિ કરે છે, કોની કરે છે. તો જ્યારે રાજાની ભક્તિ પૂરી થાય છે ત્યારે રાજા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તું જ મારો દાતા છે, તું જ મને આ બધું આપી રહ્યો છે, અને તું જ મને આપતો રહેજે કે હું બધાને આપી શકું. જ્યારે ભિખારી આ શબ્દ સાંભળ્યા તો એ ત્યાંથી ચાલવા લાગ્યો, મહેલના બહાર પહોંચી જાય છે અને રાજા આંખ ખોલે છે. રાજા જોઈ છે કે ભિખારી વિના ભિક્ષા જઈ રહ્યો છે, તેને બોલાવે છે કે આવ, તને ભિક્ષા આપું છું. ત્યારે એ ભિખારી કહે છે કે નહીં, મને હવે કોઈ ભિક્ષા ન જોઈએ. તો કે છે કેમ? એ કે છે મને બધું જ મળી ગયું. કેવી રીતે મળી ગયું? કે મેં આજે જોયું કે મારા રાજા એ પણ સ્વયં ભિખારી છે, કારણ કે મારા રાજા પણ એ ભગવાન પાસેથી માંગે છે, યાની એ ભિખારી છે. અને હું રાજાની પાસે જઈને માંગીશ તો મને કેટલું મળશે? ભિખારી ભિખારી પાસેથી માંગશે તો કેટલું મળશે? તો એ વિચારે છે કે મારા રાજા પણ માંગે છે અને હું પણ માંગુ છું, પરંતુ હું પણ રાજા જેની પાસેથી માંગે એની સાથે હું પણ ડાયરેક્ટ કનેક્શન કરું, હું એનું ધ્યાન ધરું, તો મને પણ એટલી પ્રાપ્તિ થશે ને જેટલી રાજાને થાય છે. તો કહેવાનો અર્થ એ જ છે કે આપણે પણ બધા ભિખારી બની ગયા છે. આપણે પણ બધા ભગવાનની પાસે જઈને માંગીએ છીએ, અને માંગીએ કોની પાસે? દેવી દેવતાઓ પાસેથી. દેવી દેવતાઓના મંદિરમાં જઈને માંગીએ, તમે સુખ આપો, તમે મને શાંતિ આપો, તમે મારું દુઃખ દૂર કરો. પરંતુ દેવાત્માઓએ પણ કોની પાસેથી પ્રાપ્ત કર્યું? એમણે પણ તો શિવ પરમાત્મા પાસેથી પ્રાપ્ત કર્યું. તો હું પણ હવે ડાયરેક્ટ કનેક્શન જોડું પરમાત્મા સાથે, જે બધાના દાતા છે, જે સાગર છે, જે બધાને આપવાની ક્ષમતા ધરાવે છે, તો હું પણ એની સાથે કનેક્શન જોડું. તો આજે તમને આ વાત બતાવવાનું તાત્પર્ય એ જ છે કે તમે પણ હવે પરમાત્મા શિવ, જે આપણા બધાના માતા પિતા છે, જે સર્વ પ્રાપ્તિ કરાવનાર છે, જે સર્વ શક્તિમાન છે, જે સર્વ સમર્થ છે, જેની પાસેથી આપણને બધું જ પ્રાપ્ત થશે. આપણને જીવનમાં જોઈએ શું છે? આપણને પ્રેમ જોઈએ, સુખ જોઈએ, શાંતિ જોઈએ, આનંદ જોઈએ, શક્તિ જોઈએ, જ્ઞાન જોઈએ, પવિત્રતા જોઈએ. આ આપણને જોઈએ છે કારણ કે આપણને જરૂરી છે. અને આ બધી વસ્તુ કોઈ માર્કેટમાં નથી મળતી કે જ્યાંથી આપણે ખરીદીને લાવી શકીએ. આ બધી વસ્તુ તો આપણને પરમાત્મા દાતા પાસેથી જ મળશે, અને એટલે જ પરમાત્માને એક સુપર માર્કેટ કહેવામાં આવે છે. પરમાત્મા પણ એક મોલ જેવા છે. જેવી રીતે મોલમાં જઈએ ને તો આપણને બધું જ મળે, ખાવાનું મળે, પહેરવાનું મળે, શણગારવાનું મળે, જે પણ આપણને જોઈએ બધું જ મોલમાં મળી જાય. એવી જ રીતે પરમાત્મા પણ એક મોલના સમાન છે કે જેની પાસેથી આપણે બધું જ પ્રાપ્ત કરી શકીએ. તો આપણે અલગ અલગ પાસે જવાની જરૂરત નથી.
શક્તિ જોઈએ તો કોઈ અલગ દેવી પાસે જવું પડે, જ્ઞાન જોઈએ તો અલગ દેવી પાસે જવું પડે, ધન જોઈએ તો અલગ દેવી પાસે જવું પડે. હવે આપણે અલગ અલગ જવાની જરૂરત નથી. આપણે બસ એક જ પાસે જઈએ, જેની પાસેથી આપણને બધું જ પ્રાપ્ત થાય, સર્વ પ્રાપ્તિ સંપન્ન બની જઈએ. તો આજે આપણે બધા જ એક પરમાત્માનો પરિચય પ્રાપ્ત કરીને આપણે સાચા અર્થમાં એના બાળક બની ગયા, એના સંતાન બની ગયા. કારણ કે ભગવાન એ આપણા માતા પિતા છે, આપણે એની સંતાન છે. તો આપણે હવે એ સમજવાની જરૂરત છે કે હું પરમાત્મા શિવની સંતાન છું અને મારા પિતા એ કોણ છે? સર્વ શક્તિવાન, સર્વ સમર્થ છે. તો ક્યારે પણ આપણે શક્તિહીન, કમજોર નહીં બનશું, નિર્બલ નહીં બનશું. કારણ કે એ નિર્બલને પણ બલ આપનાર છે, એ દુઃખી આત્માઓને સુખ આપનાર છે, અશાંત આત્માઓને શાંતિ આપનાર છે. તો એ મને કેમ ના આપશે? હું પણ તો એનું બાળક છું ને. ફક્ત આપણે સાચા દિલથી એમને યાદ કરવાની જરૂરત છે. જ્યારે આપણે સાચા દિલથી, સાચા સ્નેહથી એને યાદ કરશું તો એ સાચે આપણા સામે હાજર થઈ જશે. ભગવાન સાકારમાં નહીં આવશે, પરંતુ પરમાત્મા આપણને એટલી બધી મદદ કરશે, એ કોઈના કોઈ દ્વારા આપણને મદદ કરાવશે. એ તમે પલ પલ અનુભવ કરશો જ્યારે તમે એને સાચા અર્થથી યાદ કરશો, સાચા દિલથી એને યાદ કરશો. તો આપણે બધાએ હવે એકની સાથે કનેક્શન જોડવાનું છે કે જે આપણા બધાના માતા પિતા છે. હવે આપણા જે મનના વિચારો છે, આપણે આને માનીએ, આને માનીએ, આની પાસે જઈએ, આની પાસે જઈએ, પરંતુ હવે એક વાત સ્પષ્ટ કરી લો તમારી બુદ્ધિની અંદર કે આપણે હવે એક પરમાત્માના પાસે જવાનું છે. અને જ્યારે આપણે એની પાસે જશું મન અને બુદ્ધિથી, તો પરમાત્મા તો આપણને બધાને આપવા માટે જ બેઠા છે, આપણને બધાને જ આપશે. તો આપણે મન બુદ્ધિથી એની પાસે જઈએ અને એની પાસેથી આપણે પ્રાપ્ત કરીએ. તો આજે પરમાત્માનું એડ્રેસ આપણે પ્રાપ્ત કરી લીધું. જ્યારે પણ કોઈનું એડ્રેસ મળી જાય ને, તો એની પાસે જવામાં કોઈ તકલીફ ન થાય, આપણે બહુ સહેજ એની પાસે પહોંચી શકીએ. તો જેવી રીતે પરિચયની અંદર 5 વાતો ખૂબ જ જરૂરી છે. એનું નામ, એનું રૂપ, એની ક્વોલિફિકેશન, એનું ઓક્યુપેશન અને એનું એડ્રેસ. તો આ 5 વાતો આત્માના પરિચયમાં પણ જોઈએ. તો જે કાલે તમને બતાવ્યું ને, આત્માના પરિચયમાં પણ 5 વાતો બતાવી. એવી જ રીતે પરમાત્માના પરિચયમાં પણ 5 વાતો આપણે જાણી. એનું નામ શિવ કલ્યાણકારી, એનું રૂપ અતિ સૂક્ષ્મ દિવ્ય જ્યોતિ બિંદુ સ્વરૂપ. કારણ કે પરમાત્મા એ પણ અજર અમર અવિનાશી છે, જેને આપણે વિનાશી આંખ દ્વારા જોઈ નથી શકતા. એટલે પરમાત્મા પણ અતિ સૂક્ષ્મ છે, જેને આંખોથી જોઈ નથી શકાતા. સંસારની અંદર 2 જ વસ્તુ છે જેને આપણે આ આંખથી નથી જોઈ શકતા, એ આત્મા અને પરમાત્મા. આત્મા અને પરમાત્માને આપણે આંખોથી નથી જોઈ શકતા, પરંતુ એને આપણે જાણી શકીએ છીએ, એને આપણે અનુભવ કરી શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ. અને આત્મા અને પરમાત્માને જોવા માટે આપણને દિવ્ય દૃષ્ટિની જરૂરત પડે છે. જ્યાં સુધી આપણી પાસે દિવ્ય જ્ઞાન ન આવે, ત્યાં સુધી દિવ્ય દૃષ્ટિ ન આવી શકે. તો આજે તમને પરમાત્મા પાસેથી એ દિવ્ય દૃષ્ટિ પણ પ્રાપ્ત થઈ કે જેને તમે
મનની આંખોથી જોઈ શકશો. પરમાત્મા એ એક જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. પરમાત્માની ક્વોલિફિકેશન એ પરમાત્મા જ્ઞાન, પ્રેમ, શાંતિ, સુખ, આનંદ, શક્તિ, પવિત્રતાના સાગર છે. એ એની ક્વોલિફિકેશન. અને પરમાત્માનું ઓક્યુપેશન દુઃખી આત્માઓને સુખ આપવું, અશાંત આત્માઓને શાંત બનાવવા, પતિત આત્માઓને પાવન બનાવવા, કલયુગી સૃષ્ટિને પરિવર્તન કરીને સતયુગી સૃષ્ટિની સ્થાપના કરવી. અનેક કાર્ય પરમાત્માના છે. આ તો તમને 2-4 વાતો બતાવી, એવા ઘણા પરમાત્માના કાર્યો છે. અને એડ્રેસ પરમાત્મા ઉપર નિવાસ કરે છે, જેને આપણે પરમધામ કહીએ છીએ. તો તમને એડ્રેસ પ્રાપ્ત થઈ ગયું. હવે એ એડ્રેસને લઈને આપણે એની પાસે પહોંચવાનું છે. કારણ કે એડ્રેસ કોઈનું પણ મળી જાય ને તો આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં પહોંચી શકીએ. તો અત્યાર સુધી આપણે પરમાત્માને શોધતા હતા. ક્યાં ક્યાં શોધ્યા પરમાત્માને? મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ગુફાઓમાં ભગવાનને શોધતા રહ્યા. અને એ હતા ક્યાં? ઉપર. એટલા માટે જ આપણે ભગવાનને કહીએ છીએ ને, ઊંચા તેરા નામ, ઊંચા તેરા ધામ, और ઊંચા તેરા કામ. જે આપણે આ ગાતા આવ્યા, તો ભગવાનનું નામ પણ સૌથી ઊંચું છે, જેનું નામ લેવાથી આપણે ભવસાગર પાર કરી જઈએ છીએ. જેનું ધામ કેટલું ઊંચું છે, પરમ ધામથી ઉપર કોઈ દુનિયા જ નથી. પરમધામથી ઊંચું કોઈ સ્થાન નથી. અને પરમાત્માનું કામ પણ કેટલું ઊંચું છે, કેટલું દિવ્ય છે. પરમાત્મા જે કામ કરે છે એ સંસારમાં કોઈ નથી કરી શકતું. અને એટલા માટે જ આપણે એ પરમાત્માને યાદ કરીએ છીએ. એની યાદથી જ આપણને સર્વ સુખ, સર્વ પ્રાપ્તિ, સર્વ ગુણ મળે છે. ચાલો આજે આપણે પરમાત્માને પરમધામમાં જઈને યાદ કરીએ. કારણ કે આપણે બધાએ જ પરમાત્માનો એડ્રેસ પ્રાપ્ત કરી લીધું. હવે એને યાદ કરવા કોઈ મુશ્કેલ નથી, એને શોધવા કોઈ મુશ્કેલ નથી, કારણ કે આપણને સ્થાન મળી ગયું. હવે જ્યારે પણ આપણે ભગવાનને યાદ કરીએ ત્યારે આપણે મન બુદ્ધિને પરમધામની અંદર જ લઈ જવા. તો અત્યારે તમારા સામે કંઈક વિચારો રાખીશ, જેના આધારે તમે એ પરમાત્માની અંદર મનને પરોવી શકશો. અને આવતીકાલનું લેસન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરમાત્મા જેને આપણે યાદ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ એને કેવી રીતે યાદ કરીએ, એને યાદ કરવાની વિધિ શું છે, એને યાદ કરવાનો આધાર શું છે, તો કાલે તમને રાજયોગ શું છે, રાજયોગથી પ્રાપ્તિ શું થાય છે, અને એની વિધિ શું છે, જેના વિશે કાલે તમને બતાવવામાં આવશે. પરંતુ આજે આપણે પરમાત્માને 2 મિનિટ માટે પણ ભગવાનને યાદ કરવા માટે ફક્ત 1 સેકન્ડની જરૂરત છે. 1 સેકન્ડમાં આપણે એને મનને ઉપર લઈ જઈએ. કારણ કે મન આપણી પાસે છે. મનને મારે ક્યાં લગાવું, કેવી રીતે લગાવું, કોના અંદર લગાવું, એ આપણા હાથની વાત છે. એટલે મન જેને આપણે કહીએ છીએ ખૂબ જ ચંચલ છે, મન દુષ્ટ છે, પાપી છે, નીચ છે, જે આજ સુધી આપણે કહેતા આવ્યા ને, પરંતુ નહીં, મન એક ખૂબ જ સુંદર છે. મન તો એક પુષ્પના સમાન છે. મન જેનાથી આપણે ઘણી બધી પ્રાપ્તિ કરી શકીએ છીએ. મનની પાસે ખૂબ જ શક્તિ છે, ફક્ત એને યુઝ કરવાની જરૂરત છે. અને અત્યાર સુધી આપણે મનની શક્તિને 1 થી 2% જ યુઝ કરી છે. હવે આપણે એ મનની પાસેથી ઘણા બધા કાર્યો કરાવશું. એની પાસે ખૂબ શક્તિ છે, ખૂબ ક્ષમતા છે. તો મનને આપણે પરમાત્માની અંદર લગાવીએ. બુદ્ધિ એ લગામ છે.
બુદ્ધિ રૂપી લગામ એ મન એક ઘોડા છે અને બુદ્ધિ લગામ છે. તો જેવી રીતે ઘોડાને ચલાવવા માટે જે ઘોડાને ચલાવનાર વ્યક્તિ છે રસ્સી હાથમાં પકડે છે, એવી જ રીતે આપણે પણ મન અને બુદ્ધિને સાથે સાથે લઈને ચાલવાનું છે. મન અલગ બુદ્ધિ અલગ વિચારે નહીં, બંને સાથે આવવું જોઈએ તો જ એકાગ્રતા આવશે. તો અત્યારે પણ આપણે મનને ફક્ત 2 મિનિટ માટે એકાગ્ર કરીએ. તમને જે વિચારો આપવામાં આવશે એ વિચારોના આધારે તમે 2 મિનિટ માટે પણ પરમાત્માને જોઈ શકશો, અનુભવ કરી શકશો. હું એક આત્મા છું. હું આત્મા શુદ્ધ પવિત્ર છું. હું આત્મા આ શરીરને ચલાવનાર એક ચેતન શક્તિ છું. હું દેહના સંબંધ, દેહના બંધનથી પણ બહાર, સૂર્ય ચાંદ સિતારોની દુનિયાથી પણ બહાર. હું આત્મા મન બુદ્ધિ સહિત પોતાના ઘરમાં જઈ રહી છું. મારું ઘર પરમધામ શાંતિધામ છે. હું મનથી એ ઘરને જોઈ રહી છું. મારું ઘર જ્યાં સર્વત્ર શાંતિ જ શાંતિ છે. મારા ઘરની અંદર ગોલ્ડન લાલ પ્રકાશ છવાયેલો છે. એ અલૌકિક દુનિયાની અંદર હું પહોંચી ગઈ છું. એ દુનિયાની અંદર જવાથી હું આત્મા શાંતિની અનુભૂતિ કરું છું. જેમ જેમ હું આગળ વધું છું, એક અલૌકિક પ્રકાશ મારી તરફ આવી રહ્યો છે. અને એ પ્રકાશને હું નિહારું છું. એ જ પરમ પિતા પરમાત્મા છે. પરમાત્મા એક દિવ્ય જ્યોતિ સ્વરૂપમાં વિરાજમાન છે. પરમાત્મા પાસેથી શાંતિની કિરણો મારી આત્માના ઉપર પડી રહી છે. ને હું આત્મા શાંત બનતી જાઉં છું. શાંતિની અનુભૂતિ થઈ રહી છે. પરમાત્માનું સ્વરૂપ ખૂબ જ સુંદર છે. સત્યમ શિવમ સુંદરમ. પરમાત્માના એ સ્વરૂપને હું મનની આંખોથી નિહાળતી રહું. જેના સ્વરૂપમાં એક દિવ્યતા, પવિત્રતા, રૂહાનિયત વિરાજમાન છે. પરમાત્માના સાનિધ્યમાં મને સર્વ શક્તિઓની અનુભૂતિ થઈ રહી છે. પરમાત્મા દાતા છે.
જેની પાસેથી મને બધું જ પ્રાપ્ત થઈ રહ્યું છે અને હું આત્મા ભરપૂર થઈ ગઈ છું. મને અનુભવ થાય છે કે પરમાત્માના સંગમાં આવવાથી હું દુઃખ, દર્દ, અશાંતિ, સર્વ બોજને સમાપ્ત કરી રહી છું. હું આત્મા પવિત્ર બની રહી છું. હવે ધીરે ધીરે આપણે ફરીથી સાકાર દેહમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ઓમ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ કોકિલાબેન. આજનું સેકન્ડ ડે નું સત્ર બહુ જ સુંદર રહ્યું. તમે વેબસાઇટ એડ્રેસ આપી દીધું ભગવાનનું કે હવે તમે ડાયરેક્ટ સીધું કોન્ટેક્ટ કરી શકો www.god.com. હાજી. બહુ સરસ જ. હવે આપણે છેલ્લા સેકન્ડ ડે ના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે, તો હું ભરતભાઈને રિક્વેસ્ટ કરીશ કે આજના સેકન્ડ ડે ની પૂર્ણાહુતિ કરે એમનું એક સુંદર મુખડું ગાઈને. ખરેખર પરમાત્માનો સાચો પરિચય આપણે જાણ્યો આજે. કહે છે ને, કબીર પણ ત્યારે કહી ગયા હતા કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ કે ન્યારે ન્યારે પર પાની સભી મેં એક. તો પરમાત્માનો સાચો પરિચય આજે આપણે જાણ્યો. બાકી તો આપણે જોઈએ છે કે ઘણા અંધશ્રદ્ધામાં આજે જેને તેને ભગવાન માનતા થઈ ગયા છે. અને ગઈકાલે મેં ન્યૂઝમાં જોયું કે બિહારમાં ઘણા બહેનો નદી કિનારે ભેગા થઈને કોરોના દેવીની સ્થાપના કરી અને એની પૂજા કરતા હતા, એને પ્રાર્થના કરતા હતા કે હે કોરોના દેવી, એની આરતી ગાતા હતા, એના ભજન ગાતા હતા કે કોરોના દેવી તમે બિહારને અમારાથી મુક્ત રાખજો એમ કરીને. તો ખરેખર આપણે ઘણા તો આપણે જોઈએ છે કે ઘણા કલાકારને, ઘણા અમિતાભને ભગવાન તરીકે પૂજવા માંડ્યા, ઘણા સચિનને ભગવાન તરીકે પૂજવા માંડ્યા. એટલે ભગવાનનું આપણે છે ને જાણે આમ એક જે ભગવાન કોને કહેવાય, શું કહેવાય, એ બધું ભૂલીને આપણે જે આપણને માટે કંઈક ફાયદાકારક હોય એને આપણે ભગવાન માનતા થઈ ગયા, એવું મારું માનવું છે. તો ખરેખર તો જો આત્મા ને પરમાત્માનું મિલન ત્યારે જ થઈ શકે જ્યારે આપણે આત્મા સમજીને, ખુદને આત્મા સમજીને પરમાત્માને પણ આત્મા સમજીએ અને એ પછી પ્રભુ સાથે યોગ લગાડીએ. યોગ એટલે મિલન. તો ખરેખર આપણને અનુભૂતિ થાય, એની શક્તિઓની અનુભૂતિ આપણને થઈ શકે છે. અને એ સર્વશક્તિમાન પરમાત્મા પોતાની તો દરેકે દરેક શક્તિઓ, પોતાના દરેક વરદાનો આપણી પર લૂંટાવી રહ્યા છે, પણ આપણે કેટલું કેચ કરીએ છીએ એના પર આધાર છે. તો કહે છે ને કે શક્તિઓ સે હૈ સુશોભિત सर्वशक्तिमान लुटा रहा है वो वरदाता वरदानों की खान. आओ झोलियां भर के जाओ, अपना जीवन सफल बनाओ. Receiving God power blessing, receiving God power blessing. ना तृष्णा में ना माया में, ना बाधा में ना बंधन में, जीवन रख दे प्रभु के शरण में, जीवन रख दे
प्रभु के शरण में सच्चा सुख है समर्पण में. Receiving God power blessing, receiving God's power blessing. તો ગોડ બ્લેસ યુ. આપ સૌને પરમાત્માની શક્તિની અનુભૂતિ થતી રહે એવી આશા અપેક્ષા, અને આપ સૌ જે આજે અહીંયા હાજર રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઝૂમમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં. માધવીબેન, આપને કઈ પૂછવું છે પ્રશ્ન? ના ના. અચ્છા, હેલો. હા, બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો, બહુ સરસ રહ્યો આજનો પ્રોગ્રામ. હવે કાલનો આપણો ત્રીજો દિવસ છે અને કાલનું બેને કીધું એમ કાલનું સત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ સરસ છે. તો બધાને હાજર થઈને 7 વાગે બરાબર જોઈન થઈ જજો. આપણે કોકિલાબેન, આપણા 100 થી વધારે મેમ્બર્સોએ આજે આપણી સાથે સેકન્ડ ડે નું મેડિટેશન કર્યું ફેસબુકમાં. બધાનું ઓમ શાંતિ બધું આવે છે, મને પર્સનલ મેસેજ પણ આવે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ઓમ શાંતિ. શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ.